નમસ્કાર. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત સબમર્જ આર્ક વેલ્ડિંગ વિશે તાલીમ સમજણ આપીશ. સબમર્જ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ એન્ડ પ્રિન્સિપલ ઇક્વિપમેન્ટ એડવાન્ટેજ એન્ડ લિમિટેશન વિશેની સમજણ આપીશ. મિત્રો, આજે આપણે સબમર્જ આર્ક વેલ્ડિંગ વિશેની સમજણ લઈશું. તો સબમર્જ આર્ક વેલ્ડિંગ એક જે મશીન છે એ દાણાદાર ફ્લક્સ અને હોપર દ્વારા જે ડૂબેલો હોય છે, ફ્યુઝિબલ ક્રુસિબલમાં ડૂબેલો હોવાથી તેને સબમર્જ કહેવામાં આવે છે. તેમાં આપણે આજે જાણીશું કે કાર્બન આર્ક વેલ્ડિંગ, મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ, મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ, ફ્લક્સ કોર આર્ક વેલ્ડિંગ, ઇલેક્ટ્રોડ સ્લેગ વેલ્ડિંગ, ફ્રિક્શન વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, આ બધી વેલ્ડિંગ પ્રક્રિયાઓ છે. તો આ બધી વેલ્ડિંગ પ્રક્રિયામાં આપણે આજે સબમર્જ આર્ક વેલ્ડિંગમાં સમજણ આપીશ. તો મિત્રો, તેમાં જે ઇલેક્ટ્રોડ અને વર્કપીસ તે ફ્યુઝિબલ ક્રુસિબલમાં ડૂબેલો હોય છે. તો ડૂબેલો હોવાને લીધે તેને સબમર્જ આર્ક વેલ્ડિંગ કહેવામાં આવે છે. સબમર્જ એટલે કે જે વર્કપીસ અને ઇલેક્ટ્રોડની વચ્ચે આર્ક ફ્યુઝિબલમાં ડૂબેલો હોવાથી તેને સબમર્જ આર્ક વેલ્ડિંગ કહેવામાં આવે છે. આર્ક એટલે કે જે વચ્ચેને અંદરની બાજુ જે આર્ક પેદા થતો હોય છે તે આપણે દેખી શકતા નથી, તેથી તેમને આપણે સબમર્જ આર્ક વેલ્ડિંગ કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન, પ્રિન્સિપલ ઓફ એસએડબ્લ્યુ, ઇક્વિપમેન્ટ ઓફ એસએડબ્લ્યુ, ટાઇપ્સ ઓફ સબમર્જ આર્ક વેલ્ડિંગ, ફંક્શન ઓફ ફ્લક્સ, પ્રોસેસ ઓફ એસએડબ્લ્યુ, એડવાન્ટેજ ઓફ એસએડબ્લ્યુ, લિમિટેશન ઓફ એસએડબ્લ્યુ, એપ્લિકેશન ઓફ એસએડબ્લ્યુ, પેરામીટર ઓફ એસએડબ્લ્યુ, એમસીક્યુ સબમર્જ આર્ક વેલ્ડિંગ વિશે હું તમને બતાવીશ. ફેબ્રિકેશન ક્ષેત્રે મોટાભાગનું ઉત્પાદન કાર્ય વેલ્ડિંગ કરીને જ કરવામાં આવે છે. આધુનિક યુગમાં સબમર્જ આર્ક વેલ્ડિંગનો વધુ ઉપયોગ થાય છે. સબમર્જ આર્ક વેલ્ડિંગમાં જે ઇક્વિપમેન્ટ છે એ પાવર સોર્સ, આમાં નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ હોય છે. તો એમાં ડાયરેક્ટ કરંટ રિવર્સ પોલારિટીનો યુઝ કરવામાં આવતો હોય છે. કંટ્રોલ સિસ્ટમ, જે કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ જે વાયર ફીડરમાં, જે વાયર ફીડર અહીંયા આપેલું છે તેના દ્વારા જે કંટ્રોલ સિસ્ટમથી અંદર જે વાયર પૂરેપૂરું જે વેલ્ડિંગ કરે છે ત્યારે જેની આર્ક બને છે એ આર્ક પૂરેપૂરી જોબ સુધી પહોંચાડવામાં આવે છે. તો અહીંયા વાયર રીલ છે એ આપણને કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હોય છે, જે કોપર કોટેડ અથવા ખુલ્લો વાયર હોય છે તે રીલના સ્વરૂપે મળે છે. જે વાયર સબમર્જ આર્ક વેલ્ડિંગ સુધી પહોંચાડવા માટે વાયર ફીડરનો યુઝ થતો હોય છે. ઇલેક્ટ્રોડ લોડ, જે ઇલેક્ટ્રોડ લીડ છે તે અહીંયા સુધી જે બતાવેલ છે તે આમાં વર્ક કરતી હોય છે. વાયર ગાઈડ એન્ડ કન્ટ્રીબ્યુટ ટ્યુબ, જે અહીંયા ટ્યુબ આલેલું હોય છે, હિડનથી પણ એને ઓળખવામાં આવે છે. જે ફ્લક્સ નોઝલ છે એ હોપર દ્વારા ફ્યુઝિબલ ક્રુસિબલ જે હોપરમાં ભરવામાં આવે છે તેમાં આયર્ન પાવડર જે હોપરમાં ભરી અને એને જોબ સુધી પહોંચાડવામાં આવે છે. ઇલેક્ટ્રોડ જે આર્ક પેદા કરે છે ત્યારે તે ડૂબેલો હોય છે. જે વર્કપીસની અંદર ફ્યુઝિબલ ક્રુસિબલ હોય છે, વર્કલોડ જે રિવર્સ પોલારિટીમાં આપણે દેખીએ છીએ કે પોઝિટિવ શેડો હીટ પેદા 33% સુધી કરતો હોય છે, કે જે શેડો છે તે અહીંયા 70% સુધી મળતો હોય અને અહીંયા આપણને 33% સુધી મળતો હોય છે. તો જે ફ્લક્સ નોઝલ અને વર્કપીસ વચ્ચે જે આર્ક પેદા થાય છે તેનામાં ફ્યુઝિબલ ફ્લક્સના કારણે
આપણને રક્ષણ મળે છે. જે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે બહાર અને અંદર વેલ્ડિંગ કરી શકીએ છીએ. તો જે આનું ડાયરેક્શન બતાવ્યું છે કે ઇલેક્ટ્રોડનો જે વર્કપીસ છે એના ઉપર જે વેલ્ડિંગ કરે છે તો વાયરની સ્પીડ અને ગતિ અને તે પ્રમાણે એનું વેલ્ડિંગ જાડા પીસ ઉપર કરવામાં આવે છે. તો જે 1.6 mm થી લઈ અને 12 mm સુધીના વાયર રીલ મળતું હોય છે. તો 12 mm ના રીલ સુધી વેલ્ડિંગ કરી શકીએ છીએ. જ્યારે આ જે વાયર ફીડર છે એ કોન્ટેક્ટ ટીપ સુધી પહોંચાડતો હોય છે. જ્યારે ફ્લક્સ હોપરમાં દાણાદાર ફ્યુઝિબલ ફ્લક્સ હોય છે જે દાબળાના રૂપમાં આના ઉપર જે પડ ચડાવવામાં આવે છે અને જે જોબ પૂર્ણ કરે છે. તો જોબમાં વધુ પ્રમાણમાં જાડાઈવાળી ધાતુ ઉપર જે વેલ્ડિંગ કરવા ઉપયોગી છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ફ્લક્સ હોપર આપ્યું છે. ફ્લક્સ હોપર મિત્રો તેનામાં જે ફ્યુઝિબલ ક્રુસિબલ ગ્રેનાઇટના જે કણો છે તે નાના નાના બારીક કણો હોય છે તે એના અંદર ભરવામાં આવેલા હોય છે. તો આપણે આકૃતિમાં દેખી શકીએ છીએ કે આમાં જે ઇલેક્ટ્રોડ ભરવામાં આવે છે તેને અહીંયાથી ટ્યુબ લાઇન સુધી અહીંયા પહોંચાડવામાં આવે છે અને જે અહીંયા જે આર્ક પેદા કરે છે ત્યારે તે અંદર ડૂબેલો હોય છે કે જે એની અંદર ડૂબેલો હોય છે તો ઊંડાઈ સુધી એને વેલ્ડિંગ કરવામાં સક્ષમ હોય છે. વાયર ગાઈડ છે એ એને ઇલેક્ટ્રોડ ઉપરથી નીચે સુધી લાવવામાં મદદ કરે છે. પાવર સોર્સ આમાં આપણને ડીસી ડાયરેક્ટ કરંટ રિવર્સ પોલારિટીનો ઉપયોગ થાય છે. ડાયરેક્ટ કરંટ સ્ટ્રેટ પોલારિટીનો પણ ઉપયોગ થાય છે. એમાં સબમર્જ આર્ક વેલ્ડિંગ એસએડબ્લ્યુમાં ઇલેક્ટ્રોડ વાયર ફીડર ડ્રાઈવ રોલ્સ, ડ્રાઈવ મોટર્સ, સર્વો કંટ્રોલ અને ફ્લક્સ હોપરની જરૂરિયાત પડતી હોય છે અને એમાં ડીસી પાવર સપ્લાય હોય છે. ડાયરેક્ટ કરંટ રિવર્સ પોલારિટી સબમર્જ આર્ક વેલ્ડિંગ જે તમને આકૃતિમાં દેખાય છે. તો જે વર્કપીસ છે વેલ્ડ પુલ અને ફ્લક્સ જે દાણાદાર હોપરમાંથી જે ફ્લક્સ ઇલેક્ટ્રોડ સુધી પહોંચાડવામાં આવે છે અને ઊંડે સુધી પૂરેપૂરું વેલ્ડિંગ લાઇન ભરે છે. તો સિદ્ધાંત વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન આર્ક પીગળેલા ધાતુને દાણાદાર ફ્લક્સના જાડા પડ હેઠળ ડૂબાડીને વાતાવરણ દૂષણથી બચાવે છે. ઇલેક્ટ્રોડ અને વર્કપીસ વચ્ચેની આર્ક એ ગરમીનો સ્ત્રોત બને છે. આ આર્ક ફ્લક્સમાં ઢંકાઈને રહે છે. ફ્લક્સ એક શિલ્ડની રચના કરે છે અને પીગળેલ વેલ્ડને હવામાનથી થતી આડઅસરથી બચાવે છે. આ પ્રક્રિયા ઓટોમેટિક કે સેમી ઓટોમેટિક હોઈ શકે છે. તો જે સબમર્જ આર્ક વેલ્ડિંગમાં જે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક વેલ્ડિંગ પ્રક્રિયા હોય છે. ઓટોમેટિકમાં જે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે આર્ક વોલ્ટેજ, ટ્રાવેલ સ્પીડ, ઇલેક્ટ્રોડ ફીડ, ટ્રાવેલ સ્પીડ ઓટોમેટિક હોય છે. તેથી ઓટોમેટિકથી ઓળખી શકીએ છીએ. જ્યારે સેમી ઓટોમેટિકમાં આર્ક લેન્થ, ઇલેક્ટ્રોડ ફીડિંગ, ફ્લક્સ ફીડિંગ ઓટોમેટિક થતું હોય છે પણ ટ્રાવેલ સ્પીડ ઓપરેટર દ્વારા કરવામાં આવતી હોવાથી તેને આપણે સેમી ઓટોમેટિક પ્રોસેસ કહીએ છીએ. એસએડબ્લ્યુ મશીન અને તેનું કાર્ય. એસએડબ્લ્યુ કેવી રીતે કાર્ય કરે છે? તો મિત્રો આમાં આપણે એસએડબ્લ્યુનું જે મશીન અને એના પાર્ટ્સ વિશે વચ્ચે તમને મેં બતાવ્યું હતું. તો અહીંયા એસએડબ્લ્યુ કેવી રીતે કાર્ય કરે છે? તો એક વાયર ફીડર જેની મદદથી ઇલેક્ટ્રોડને વર્કપીસ સુધી સપ્લાય કરવામાં આવે છે તેને વેલ્ડિંગ ગનની કોન્ટેક્ટ ટ્યુબ અથવા વેલ્ડિંગ હેડ સુધી ચલાવાય છે. ફ્લક્સને રાખવા માટેની અને તેને આર્કના હેડ પર પહોંચાડવા માટેની વ્યવસ્થા હોય છે. એક વેલ્ડિંગ પાવર સ્ત્રોત જેના વડે કોન્ટેક્ટ ટ્યુબ સુધી ઇલેક્ટ્રોડને જરૂરી વેલ્ડિંગ કરંટ સપ્લાય કરાય છે. જોઈન્ટને આરપાર લઈ જવા માટેની વ્યવસ્થા હોય છે. એસએડબ્લ્યુ સબમર્જ આર્ક વેલ્ડિંગમાં ફ્લક્સ હોપર, વાયર રીલ, વાયર ઇલેક્ટ્રોડ, વાયર ડ્રાઈવ એન્ડ કંટ્રોલ,
વેલ્ડિંગ ડાયરેક્શન, કેબલ, વર્કપીસ, પાવર સોર્સ, વાયર ઇલેક્ટ્રોડ, મોલ્ટન સ્લેગ, સોલિડિફાઈ સ્લેગ, વેલ્ડ મેટલ, આર્ક, ડ્રોપલેટ, બેઝ મેટલ, મેટલ પુલ, ગ્રેન્યુઅલ ફ્લક્સ આપણને જે આપેલા છે અહીંયા બતાવ્યું છે. તો ફ્લક્સ હોપરમાં દાણાદાર ક્રુસિબલ પાવડર આયર્ન ભરેલ હોય છે. અને જે આપણને અહીંયા બતાવે કે જે કોન્ટેક્ટ ટ્યુબ છે ત્યાં સુધી હોપરમાંથી એક ધારે જે એની સ્પીડ પ્રમાણે આગળ વધે છે. જ્યારે અહીંયા રીલ વાયર ફીડર કંટ્રોલ કરતું હોય છે. તો જે કંટ્રોલ સિસ્ટમ પ્રમાણે જે ઇલેક્ટ્રોડ વાયર એ આપણને રીલ સ્વરૂપમાં મળતો હોય છે. 2 mm થી 12 mm સુધીની જાડાઈના જે વાયર મળે છે વ્યાસવાળા, તેનામાંથી જે વાયર મળતા હોય છે તે એક ધારે ફીડિંગ થતું હોય છે અને જે ઇલેક્ટ્રોડ ઊંડાઈ સુધી વેલ્ડ કરવામાં સક્ષમ હોય છે. જે વાયર ઇલેક્ટ્રોડ છે જે કન્ઝ્યુમેબલ હોય છે, જે રીલના સ્વરૂપે મળતો હોય છે. કેબલ એને પાવર સોર્સ સાથે જોડેલો હોય છે. ડાયરેક્ટ કરંટ રિવર્સ પોલારિટીમાં વેલ્ડિંગ કરવામાં આવે છે. વર્કપીસ સ્થિર હોય છે અને જે ઇલેક્ટ્રોડ ટીપ છે એ મેન્યુઅલી હોય છે. તો એની સ્પીડ અને એની જે વહન થવાની ક્ષમતાને અનુરૂપ અને તેનો વ્યય પણ થતો નથી અને સારું વેલ્ડિંગ આપણને સ્મૂથ અને મજબૂતાઈ પ્રમાણે મળી શકે છે. અહીંયા આકૃતિમાં મિત્રો દેખો છો એ રીતે કે જે બેઝ મેટલ છે, વેલ્ડ પુલ, ગ્રેન્યુઅલ ફ્લક્સ ઢંકાયેલો હોય છે અને જે આર્ક છે જે પેદા થાય છે તે અહીંયા સુધી મળે છે. તો જે પડ છે તો નીચે સુધી પૂરેપૂરું ઊંડાઈ સુધી ભરવામાં આવે છે. તો વેલ્ડિંગ તૂટવાની સંભાવના નહીવત હોય છે. વેલ્ડ જે મેટલનો જોબ છે ત્યાં સોલિડ સ્લેગ જે સ્લેગ છે એ અહીંયા સુધી જામેલો હોય છે અને એ હલકા ચિપિંગ હેમર દ્વારા પણ એને ઠોકીને બહાર કાઢી શકાય છે. જ્યારે આ ઉપર દેખાય છે આયર્ન પાવડર, આ આયર્ન પાવડર રિસાયકલ કરીને આપણે હોપરમાં ફરી મોકલી શકીએ છીએ. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વેલ્ડ પુલ્ડ સારું મળે છે. બેઝ મેટલ સારી રીતે વેલ્ડિંગ થઈ શકે છે અને આ જાડી ધાતુ 1.6 mm થી લઈ 10 mm સુધી જાડાઈમાં આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. 10 mm થી 16 mm સુધી સ્ક્વેર બટ જોઈન્ટ વેલ્ડિંગ કરી શકીએ છીએ. 16 mm થી 25 mm સુધી સિંગલ વી બટ જોઈન્ટ, સિંગલ યુ બટ જોઈન્ટ વેલ્ડિંગ કરી શકીએ છીએ. જ્યારે તેનાથી વધુ 25 mm થી વધારે જાડાઈના જે હોય એમાં ડબલ યુ બટ, ડબલ વી બટ જોઈન્ટ, વાય બટ જોઈન્ટ વેલ્ડિંગ કરી શકીએ છીએ. અને જ્યારે સબમર્જ આર્ક વેલ્ડિંગમાં 45ના ખૂણા પર લેપ જોઈન્ટ વેલ્ડિંગ કરી શકીએ છીએ. તો મિત્રો મેન ઇક્વિપમેન્ટ ઓફ SAW વેલ્ડિંગ મશીન, વેલ્ડિંગ પાવર સોર્સ, વાયર રીલ, વાયર મેટલ ઇલેક્ટ્રોડ, કેબલ એન્ડ હોઝ પાઇપ, ફ્લક્સ અને હોપર, ફ્લક્સ નોઝલ, વાયર ફીડ યુનિટ વિથ કંટ્રોલ યુનિટ, મિકેનિઝમ એન્ડ ટ્રાવેલ સિસ્ટમ. આ મિત્રો તમને અહીંયા જે બતાવ્યું છે એ આકૃતિમાં અત્યારે મેં આ તમને જે ઇક્વિપમેન્ટ બતાવ્યા છે એટલાની જરૂર પડતી હોય છે. તો ટાઈપ્સ ઓફ સબમર્જ આર્ક વેલ્ડિંગ. આર્ક વેલ્ડિંગના 2 પ્રકાર હોય છે, ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક. તો ઓટોમેટિકમાં આ પદ્ધતિમાં આર્કના વોલ્ટેજ, આર્કની લંબાઈ, આગળ વધવાની ઝડપ અને ઇલેક્ટ્રોડ ફીડ ને ઓટોમેટિકલી કંટ્રોલ કરવામાં આવતું હોય છે. જ્યારે સેમી ઓટોમેટિકમાં આ પદ્ધતિમાં આર્કની લંબાઈ, ફ્લક્સનું ફીડિંગ અને ઇલેક્ટ્રોડની ફીડ ઓટોમેટિકલી નિયંત્રણ કરાય છે, પરંતુ આગળ વધવાની ઝડપ ઓપરેટર દ્વારા નિયંત્રણ કરાય છે. તો SAW ફ્લક્સ સબમર્જ આર્ક વેલ્ડિંગમાં વપરાતી ફ્લક્સ દાણાદાર હોય છે. આ પીગળી શકે તેવા ખનિજ પદાર્થોમાંથી બનાવેલ હોય છે. ફ્લક્સ એવા પદાર્થોથી મુક્ત હોય છે કે જે વેલ્ડિંગ દરમિયાન વિપુલ માત્રામાં ગેસ પેદા કરી શકે છે. જ્યારે મિત્રો આપણે વેલ્ડિંગ કરતા હોય
ત્યારે તેમાં જે વિપુલ પ્રમાણમાં હીટ બી મળતી હોવાથી તેનું જે હીટ વધી શકે છે અને સારું એવું ફિનિશિંગ આપણને મળી શકે છે. તો સબમર્જ આર્ક વેલ્ડિંગમાં વપરાતી ફ્લક્સ ચોક્કસ કદમાં દાણાદાર હોય છે. તે ફ્યુઝ, બોન્ડેડ અથવા યાંત્રિક રીતે મિશ્રિત પ્રકારનું હોય છે, જેમાં ફ્લક્સમાં કેલ્શિયમના ફ્લોરાઇડ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ અને મેંગેનીઝ સંયોજનોના ઓક્સાઇડ હોઈ શકે છે. તો SAW ફ્લક્સમાં ઠંડી અવસ્થામાં અવાહક હોય છે, પરંતુ જ્યારે તે પીગળે છે ત્યારે તે ખૂબ જ વાહક બની તેમાંથી કરંટને પસાર થવા દે છે. ફ્લક્સ વેલ્ડ પુલને હવામાનની આડઅસરથી બચાવે છે અને ઊંડે સુધી પેનિટ્રેશન મેળવવામાં મદદરૂપ બને છે. સબમર્જ આર્ક વેલ્ડિંગમાં ધાતુના ખુલ્લા અથવા કોપર કોટેડ રોડ અથવા વાયર વપરાય છે, જે 2 મીમીથી લઈ 12 મીમી સુધીની સાઇઝના વ્યાસવાળા ઇલેક્ટ્રોડ રીલના સ્વરૂપે મળતા હોય છે. મિત્રો, SAW સ્ટ્રાઇકિંગ, હવે આપણે ખાસ કરીને સબમર્જ આર્ક વેલ્ડિંગ જે કરીએ છીએ ત્યારે કે ઇલેક્ટ્રોડ જો સાથે થોડી જ વાર ટચ કરવામાં આવે છે અને પાછો લઈ લેવામાં આવે છે. ફ્લક્સ કવરને કારણે સબમર્જ આર્ક વેલ્ડિંગમાં આર્ક સ્ટાર્ટ કરવી ઘણી અઘરી છે. વેલ્ડના ખાસ જોઈન્ટના બિંદુ પર આર્ક સ્ટાર્ટ કરવી એ અગત્યનું છે. આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોડને એક ક્ષણ માટે વર્કપીસ સાથે અડકાવી થોડો પાછો ખેંચી લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફ્લક્સ દ્વારા આવરણ બનેલ હોવાથી આર્ક સ્ટાર્ટ કરવી થોડી મુશ્કેલ છે. જોઈન્ટ પર યોગ્ય જગ્યાએથી વેલ્ડ સ્ટાર્ટ થાય તે ખૂબ જ જરૂરી છે. તો તૈયાર થયેલા વર્કપીસને પછી સાફ કરીને બેકિંગ અપ કરવા માટેની વ્યવસ્થા કરી તેના હોપરને ફ્લક્સ વડે ભરી દઈ અને વેલ્ડિંગ માટે જરૂરી કરંટ, વોલ્ટેજ અને વેલ્ડિંગની ઝડપ સેટ કરી વેલ્ડિંગ શરૂ કરાય છે. હવે ફ્લક્સની નીચે રહેલ વર્કપીસ પર આર્ક સ્ટ્રાઇક કરીને વેલ્ડિંગ શરૂ કરાય છે. તો આખું વેલ્ડિંગ ક્ષેત્ર ફ્લક્સ વડે ઢંકાઈ રહે છે અને સીમની સાથે લંબાઈમાં આગળ વધે છે. શરૂઆતની અને અંતની આવતી ખામીઓ અને ક્રેટરની ખામીઓ નિવારવા માટે શરૂઆત અને અંતમાં રન ઓન અને રન ઓફ પીસનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રન ઓન, રન ઓફ. ઓન છે ત્યાં ચાલુ કરવામાં આવે છે અને રન ઓફ છે ત્યાં બંધ કરવામાં આવે છે. તો અત્યારે સ્ટીલ વૂલના 10 mm વ્યાસવાળા જે વૂલ આકારના ગોળાકાર જે બોલ જેવા દડાને અહીંયા મૂકી અને ઇલેક્ટ્રોડ સાથે સ્પાર્ક કરવામાં આવે છે અને જે ઇલેક્ટ્રોડ અને આર્ક પેદા થાય છે, જે આર્ક સ્ટાર્ટ કરતી વખતે ઓગળી અને સ્ટીલ વૂલમાંથી જે સેન્ટર પોઈન્ટ પરથી વેલ્ડિંગ શરૂ કરવામાં આવે છે અને અહીંયાથી રન ઓન અને રન ઓફની પ્લેટ મૂકવામાં આવતી હોય છે. તો રન ઓફમાં ક્રેટર અને દૂષણો દૂર કરવા માટે ઓફ હોય છે. તો આપણે આગળ એક 10 મીમી વ્યાસવાળા સ્ટીલ વૂલના રોલ કરેલા બોલને અથવા આયર્ન પાવડરને જોઈન્ટ પર જરૂરી જગ્યાએ ગોઠવવામાં આવે છે. સેન્ટર પોઈન્ટ પર એને ગોઠવવામાં આવે છે. ગોઠવ્યા પછી ત્યારબાદ ઇલેક્ટ્રોડ વાયરને તેના સુધી નીચે ઉતારીને બોલને થોડો દબાવવામાં આવે છે. હવે ફ્લક્સને સપ્લાય કરવામાં આવે છે. વેલ્ડિંગ શરૂ થાય ત્યારે સ્ટીલ વૂલ અથવા આયર્ન પાવડર વડે ઇલેક્ટ્રોડથી વર્કપીસ સુધી કરંટ પસાર થાય છે. જેવી આર્ક પેદા થાય છે તેની સાથે આ સ્ટીલ વૂલ કે આયર્ન પાવડર પણ ઝડપથી પીગળીને દૂર થતું હોય છે. સબમર્જ આર્ક વેલ્ડિંગ પ્રક્રિયા દૂર કરવામાં આવે છે ત્યારે વર્કપીસમાં જે ધુમાડો થતો નથી તેને લીધે વેલ્ડિંગ સારું એવું મળી શકતું હોય છે. તો SAW વેલ્ડિંગ કરી શકાતી ધાતુઓ અને તેને વેલ્ડાબિલિટી, બેઝ મેટલ, આમાં જે રોટ આયર્ન વેલ્ડ કરી શકાય છે, લો કાર્બન સ્ટીલ વેલ્ડ કરી શકાય છે, લો એલો વેલ્ડિંગ વેલ્ડ કરી શકાય છે.
સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડિંગ કરી શકાય છે, પરંતુ હાઈ કાર્બન, મીડિયમ કાર્બન અને હાઈ એલોય સ્ટીલ વેલ્ડિંગ કરી શકાય છે, પરંતુ અત્યારે પ્રચલિત નથી. સબમર્જ આર્ક વેલ્ડિંગના ફાયદાઓ: ઊંચી ગુણવત્તાવાળી વેલ્ડ મેટલ મળી શકે છે, સ્પેટરનું નિવારણ કરી શકાય છે, નહિવત આર્ક ફ્લેશ થાય છે, ઊંચો વેલ્ડ જમા દર અને ઝડપ હોય છે. તો ઊંચી ગુણવત્તાવાળી વેલ્ડ મેટલ સારું એવું ફિનિશિંગ એનું મળી શકે છે, સ્મૂથ હોય છે, એક ધારું હોય છે, એમાં સ્પેટર છે પોરોસિટી જેવું કંઈ આવતું નથી. નહિવત આર્ક ફ્લેશ, ઊંચો વેલ્ડ જમા દર અને ઝડપ, ઊંચો વેલ્ડ ઝડપી અને સારું એવું ફિનિશિંગ મળે છે અને ઝડપી હોય છે, તો તેને લીધે જાડા પીસો પર ઝડપીથી વેલ્ડિંગ કરી શકાય છે. સબમર્જ આર્ક વેલ્ડિંગના ફાયદાઓ: સ્મૂથ અને નિયમિત ફિનિશ વેલ્ડ મળે છે, થોડો અથવા નહિવત ધુમાડો હોય છે, તેને અંદર અથવા બહાર બંને જગ્યા પર વેલ્ડિંગ કરી શકાય છે, રૂમની અંદર હોય અથવા રૂમની બહાર, અને મોટા પ્રમાણમાં તેમાં પ્રેશર વેસલ પાઇપોમાં સારું એવું વેલ્ડિંગ મળી શકે છે. શિપ જહાજોમાં પણ વેલ્ડિંગ સારું કરી શકાય છે, અને સાથે સાથે ઓટોમોબાઈલ સેક્ટર તથા કન્સ્ટ્રક્શન વિભાગમાં પણ તેનું સારું એવું વેલ્ડિંગ મજબૂતાઈ મળી શકે છે. તેનાથી સબમર્જ આર્ક વેલ્ડિંગનો હવે ઉપયોગ વધ્યો છે. આપણા વેલ્ડરમાં મિત્રો બધા જાણો છો કે આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરીએ છીએ, મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ, ત્યારે આપણે હેલ્મેટનો ઉપયોગ કરતા હોય છે, સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે આમાં આઈ ફ્લેશ થતું નથી, નહિવત હોય છે, જ્યારે એને બહાર અને અંદર બંને જગ્યા ઉપર વેલ્ડિંગ કરી શકાય છે. આપણે મિત્રો વેલ્ડિંગ સારું એવું મળી શકે છે, પણ લિમિટેશનમાં દેખવા જઈએ તો આ પ્રક્રિયા ફક્ત ફ્લેટ પોઝિશન અને હોરિઝોન્ટલ પોઝિશન પૂરતી જ મર્યાદિત છે, જેથી આપણે જે પોઝિશન ફ્લેટ અને હોરિઝોન્ટલમાં જ કરી શકીએ છીએ. તે સિવાય ફ્લક્સ અને સ્લેગ અવશેષો આરોગ્ય અને સલામતીની ચિંતા રજૂ કરે છે. ઉચ્ચ જાડાઈ સુધીનું સામગ્રી સુધી મર્યાદિત છે. મિત્રો SAW એજ પ્રિપરેશન છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે 10 mm સુધી જાડાઈ પર ગ્રુવ બનાવ્યા વગર વેલ્ડિંગ કરી શકીએ છીએ, પરંતુ 10 mm થી 16 mm હોય તો તેમાં વી ટાઈપ, યુ ટાઈપ, સિંગલ વી, સિંગલ યુ બટ જોઈન્ટ કરી શકીએ છીએ. 16 mm થી લઈ 26 mm સુધી આપણે ડબલ વી, ડબલ યુ બટ જોઈન્ટ વેલ્ડિંગ કરી શકીએ છીએ. તો અને જે 26 mm થી વધારે જાડાઈવાળી ધાતુ પર હોય તો આપણે તેને ટી જોઈન્ટ અને લેપ જોઈન્ટ વેલ્ડિંગ 45ના ખૂણા પર કરી શકીએ છીએ. અહીંયા મિત્રો દેખો છો કે આ જે છે ડબલ્યુ 10 mm થી 16 mm સુધીમાં અહીંયા બતાવ્યું છે તમને. એના પછી 16 mm થી 26 mm સુધી જે ગ્રુવ વેલ્ડથી વેલ્ડિંગ કરી શકાય છે. 10 mm થી 26 ડબલ વી, ડબલ યુ જોઈન્ટથી વેલ્ડિંગ કરી શકાય છે. 1.6 મીમી થી 12 મીમી માટે કોઈ એજ તૈયાર કરવાની જરૂર રહેતી નથી. 6.4 મીમી થી લઈ 25 મીમી માટે એજ તૈયાર કરાય છે. વેલ્ડ સિંગલ પાસમાં પૂર્ણ કરાય છે. જ્યારે મલ્ટીપાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગમે તેટલી જાડાઈ સુધી વેલ્ડ કરી શકાય છે. 16 મીમીની જાડાઈ સુધી સ્ક્વેર ગ્રુવ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. 16 મીમીથી વધુ જાડાઈની પ્લેટ માટે તેને ઓપન રૂટ અને બેકિંગ બાર સાથે 45 અંશે બીવેલ કરાય છે. 25 મીમીથી વધુ જાડાઈની પ્લેટ માટે ડબલ વી અથવા સિંગલ યુ અથવા ડબલ યુ પ્રકારની એજ તૈયાર કરવામાં આવે છે. આકૃતિમાં સબમર્જ આર્ક વેલ્ડિંગની મદદથી તૈયાર થતી ફિલેટ વેલ્ડ તમને અત્યારે બતાવી છે. મિત્રો SAWના પેરામીટર ફિલેટ વેલ્ડ સિંગલ ઇલેક્ટ્રોડ આપણે આગળ દેખ્યું એ રીતે
વેલ્ડની સાઇઝ 5 mm હોય તો તેમાં પ્લેટની જાડાઈ 6, 3.2, 5.20 DC કરંટ, ડાયરેક્ટ કરંટ વોલ્ટ 30, વેલ્ડિંગ સ્પીડ 1.4, જરૂરી ઇલેક્ટ્રોડ કિલોગ્રામ મીટર 0.1, જરૂરી ફ્લક્સ 0.05 થી 0.09, કુલ સમય કલાકમાં 0.012. તો અહીંયા વેલ્ડ સાઇઝ 6, 8, 4, 620, 32, 1, 0.18, 0.09, 0.12, 0.016. અહીંયા 8 વેલ્ડની સાઇઝ 8 હોય તો પ્લેટની જાડાઈ 10, ઇલેક્ટ્રોડ સાઇઝ 5ની હોય છે 720, 34, વોલ્ટેજ હોય છે એમાં વેલ્ડિંગ સ્પીડ મિનિટ 0.07 મિનિટ હોય છે, 0.28 જરૂરી ઇલેક્ટ્રોડ વ્યય થતો હોય છે, 0.18 જરૂરી ફ્લક્સ, કુલ સમય કલાક 0.02. તો અહીંયા વેલ્ડની જાડાઈ 10, 12, 16, 20 એ રીતે હોય છે. પ્લેટની જાડાઈ 12, 16, 20 અને 25ની હોય છે. ઇલેક્ટ્રોડની સાઇઝ 5, 5, 5, 5ની હોય છે. ડીસી કરંટમાં 800, 870, 920, 970 હોય છે. વોલ્ટ 36, 38, 39 અને 40 હોય છે. વેલ્ડિંગ સ્પીડ 0.56, 0.36, 0.25, 0.2 હોય છે. જરૂરી ઇલેક્ટ્રોડ 0.4, 0.7, 1.2 અને 1.6. જરૂરી ફ્લક્સ 0.27, 45, 0.75 અને 0.83, 1.2 હોય છે. કુલ સમય લાગતો હોય 0.03, 0.047, 0.67, 0.09 હોય છે મિત્રો. જે પેરામીટર ફિલેટ વેલ્ડ ઇલેક્ટ્રોડ વિશે અહીંયા જે સાઇઝ આપેલી છે એ પ્રમાણે મિત્રો સબમર્જ આર્ક વેલ્ડિંગના પેરામીટર બટ વેલ્ડ સિંગલ ઇલેક્ટ્રોડ. બટ વેલ્ડ સિંગલ ઇલેક્ટ્રોડમાં પ્લેટની જાડાઈ મીમીમાં હોય છે તો એમાં 6, 10, 12, 16 અને 20ની હોય છે. તેમાં પાસ 1, 2, 1, 2, 1, 2, 1, 2 હોય છે. ઇલેક્ટ્રોડની સાઇઝ મીમી 5 mm, 5 mm, 5 mm, 5 mm બધામાં હોય છે. ડીસી કરંટ એમ્પિયર જે એની જાડાઈ પ્રમાણે 6 mm હોય તો આમાં 600 થી 750 સુધી હોય છે. 10નો 650 to 800 સુધી હોય છે. 12નો 750 to 850 અને 16માં 750 હોય છે, 850 સુધી, અને 20માં 800 થી 900 સુધીનું જે એમ્પિયર કરંટ એમને પસાર કરવામાં આવે છે. વોલ્ટેજમાં દેખીએ તો 31, 33 બટ વેલ્ડ સિંગલ ઇલેક્ટ્રોડમાં હોય છે, 33 to 35 બટ વેલ્ડ સિંગલ ઇલેક્ટ્રોડમાં હોય છે. તો વોલ્ટ 35, 16માં હોય છે, 35 to 36 હોય છે. તો પ્લેટની જાડાઈ, ઇલેક્ટ્રોડની સાઇઝ, ડીસી કરંટ, વોલ્ટ, વેલ્ડિંગ સ્પીડ, વપરાયેલ ઇલેક્ટ્રોડ, વપરાયેલ ફ્લક્સ, કુલ સમય પ્રમાણે હોય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. સબમર્જ આર્ક વેલ્ડિંગ કઈ પોઝિશનમાં કરી શકાય છે? જે સબમર્જ આર્ક વેલ્ડિંગ પોઝિશન ફ્લેટ પોઝિશન અને હોરિઝોન્ટલ, ફ્લેટ અને વર્ટિકલ આવતું નથી, ફ્લેટ અને ઓવરહેડ આવતું નથી, હોરિઝોન્ટલ અને વર્ટિકલ આવતું નથી. ફ્લેટ પોઝિશન અને હોરિઝોન્ટલ પોઝિશનમાં વેલ્ડિંગ કરી શકાય છે. એસએડબ્લ્યુમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે? તો આમાં કોર ઇલેક્ટ્રોડ, બેર વાયર ઇલેક્ટ્રોડ, લાઇટ કોડ ઇલેક્ટ્રોડ કે હેવી કોટેડ ઇલેક્ટ્રોડ? તો આમાં કોર ઇલેક્ટ્રોડ વાપરી શકાય છે. સ્ટીલ વૂલ અથવા આયર્ન પાવડરના ઉપયોગથી કઈ વેલ્ડિંગ પ્રક્રિયા કરવામાં આવે છે? સ્ટીલ વૂલ અને આયર્ન
મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ, GMAW ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, SAW સબમર્જ આર્ક વેલ્ડિંગ. તો મિત્રો આમાં SAW આવશે, સબમર્જ આર્ક વેલ્ડિંગ. SAW ફ્લક્સનો કયા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે? તો આમાં પાવડર, પેસ્ટ, દાણાદાર કે એક પણ નહીં. તો આમાં જે આપણો જવાબ આવશે ફ્લક્સમાં દાણાદાર સ્વરૂપે ઉપયોગ કરીએ છીએ. SAW ની મર્યાદાઓ જણાવો. માત્ર વર્ટિકલ પોઝિશન પૂરતું મર્યાદિત છે, માત્ર નોન ફેરસ મેટલ પૂરતું મર્યાદિત છે, માત્ર ઓવરહેડ પોઝિશન પૂરતું મર્યાદિત છે, માત્ર ફ્લેટ અને હોરિઝોન્ટલ પોઝિશન પૂરતું મર્યાદિત છે. તો આમાં જે ઓપ્શન ABCD આપણને આપ્યા છે એમાં ફ્લેટ અને હોરિઝોન્ટલ પૂરતું મર્યાદિત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટેડ અંતર્ગત સબમર્જ આર્ક વેલ્ડિંગની તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.